ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની પહેલી ટી20 મેચમાં ભારતે સાઉથ આફ્રિકાની એકતરફી ગેમ બજાવી નાખી, જેમાં બેટિંગમાં હાર્દિકભાઈ સાઉથ આફ્રિકા માટે કાળ બનીને આવ્યા, જ્યારે બોલિંગમાં ભારતના બધા બોલર સાથે મળીને સાઉથ આફ્રિકાને ઢેર કરી નાખ્યા. કઈ રીતે? તો સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ લીધી. સાઉથ આફ્રિકાને લાગ્યું કે બીજી બેટિંગ વખતે ડ્યુ આવશે. ડ્યુની તો ખબર નહીં, પરંતુ સાઉથ આફ્રિકાના ખેલાડીઓના મોઢા ઉપર પરસેવો જરૂર આવી ગયો હતો. બેટિંગ કરવા આવેલી ભારતની શરૂઆત એકદમ ખરાબ થઈ અને ભારતની 3 વિકેટ તો એવી રીતે પડી ગઈ કે ઘરમાં પંખો ચાલુ કરો ને લાઇટ જતી રહી. अरे कहना क्या चाहते हो? એટલે કે શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા જલ્દી આઉટ થઈ ગયા. ત્યાર પછી બેટિંગ કરવા આવેલા તિલક વર્મા અને અક્ષર પટેલે થોડાક રન બનાવ્યા, પરંતુ આ બંને આઉટ થયા ત્યાર પછી હાર્દિક પાંડ્યાએ ધૂમ મચાવી દીધી અને સાઉથ આફ્રિકાને મારીને પોપટ બનાવી નાખ્યા. હાર્દિક પાંડ્યાએ એકલા હાથે આખી મેચને બદલી નાખી અને તાબડતોડ માત્ર 28 બોલમાં 59 રન બનાવ્યા અને ભારતને 175 રને પહોંચાડી દીધું. જવાબમાં સાઉથ આફ્રિકાની શરૂઆત, અંત અને આખી મેચ ખરાબ રહી. એટલી ખરાબ રહી કે માત્ર 74 રનમાં આખી ટીમ ઓલ આઉટ થઈ ગઈ અને ભારત આ મેચ 101 રનથી જીતી ગયું. આ સાથે 5 મેચની સિરીઝમાં ભારત 1-0 થી આગળ થઈ ગઈ.